નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની 35મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો વિસ્તાર આપણે દ્રવ્ય સંગ્રહમાંથી અને બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી જે રીતે પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં કર્યો એ બધું સમજ્યા છીએ. અને તે પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે કરી રહ્યા છીએ. મૂળ ગાથાની અંદર ભાવ સમરના ભેદની વાત કરવામાં આવી. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જય અને ચારિત્ર એ ભાવ સંવરના ભેદ છે. તો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 10. એની પર હવે 12 ભાવનાની વાત કરે છે. અનુપ્રેક્ષાની વાત કરતા ગુરુદેવ આગળ સમજાવે છે કે અધ્રુવ ભાવના, પહેલી અધ્રુવ ભાવના. ગુરુદેવ કહે છે કે દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે તો આત્મા અણઘડ્યા ઘાટના જેવો ટંકોત્કીર્ણ જ્ઞાયક એક રૂપ સ્વભાવવાળો તથા અવિનાશી છે. દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે તો આત્મા અણઘડ્યા ઘાટના જેવો ટંકોત્કીર્ણ જ્ઞાયક એક રૂપ સ્વભાવવાળો તથા અવિનાશી છે. તે એક જ ધ્રુવ છે, પર્યાય ને લીધે નથી. અણઘડ્યા ઘાટ એવું વિશેષણ મૂકી એને, અને છતાંય પાછું જે બદલાતું નથી એ લીધું છે. એટલે કે ટંકોત્કીર્ણ જ્ઞાયક એવા સ્વભાવવાળો અને અવિનાશી છે. એ એક જ ધ્રુવ છે. અને રાગાદી પરિણામ અધ્રુવ છે. આત્માની પર્યાયમાં થતા રાગાદી પરિણામ અશુદ્ધ નિશ્ચય નયથી પોતાના છે તે પણ અધ્રુવ છે, ધ્રુવ નથી. રાગાદી પરિણામ અધ્રુવ છે. જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ અધ્રુવ છે. એ ભાવ પણ ઉત્કૃષ્ટ શુભ ભાવ છે અને એ પર્યાય રૂપ છે, એટલે એ પણ અધ્રુવ છે. તે આત્મા સાથે કાયમ ટકતો ભાવ નથી. એ ભાવ કાયમ ટકતો ભાવ નથી. એ ઉત્કૃષ્ટ પ્રકારનો ભાવ છે. વળી કે છે કે અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દ્રવ્ય કર્મ તથા શરીર આદિ નો કર્મ તથા સ્વસ્વામી સંબંધથી માની લીધેલા સ્ત્રી, છોકરા, કુટુંબીઓ વગેરે ચેતન દ્રવ્ય તથા સોનું, મકાન, ગાલીચા વગેરે અચેતન દ્રવ્ય તથા ચેતન અને અચેતનથી મળેલા મિશ્ર પદાર્થો, ઝાડ વગેરે જે જોઈએ છે તે બધા અધ્રુવ છે. ગાયો, ભેંસો, મકાન વગેરે પોતાના માન્યા છે, પણ તે આત્માના નથી. આત્મા એનો ધણી નથી, એનો સ્વામી નથી. આત્મા જ્ઞાન સ્વભાવી એક વસ્તુ ધ્રુવ છે. બીજી ચીજો અધ્રુવ છે એમ અધ્રુવનો વિચાર કરતા સ્વ તરફ ઢળતા જે એકાગ્રતા થાય તે સંવર અને ભાવના છે.
એ જ સંવર છે, એ જ ભાવના છે. આત્માના આશ્રય થતી નિર્વિકારી પર્યાય એક સમયની છે, તે ક્ષણિક છે, છતાં તેને અધ્રુવમાં લીધી નથી. આત્માના આશ્રય થતી નિર્વિકારી પર્યાય દરેક સમય બદલાય, જેટલો સમય પણ સ્વરૂપમાં એકાગ્રતા કરે, દરેક સમયની પર્યાય પણ બદલાય છે, ક્ષણિક છે, છતાં તેને અધ્રુવમાં લીધી નથી. એટલે ધ્રુવ એવા આત્મામાં લીધી. કેમ કે શુદ્ધ આત્માની સાથે તેને અભેદ ગણવામાં આવી છે. એને શુદ્ધ આત્મા સાથે અભેદ ગણી અને એને અધ્રુવમાં લીધી નથી, છે તો ક્ષણિક. આગળ કહે છે, તે શરીર, કર્મ, લક્ષ્મી, મોટરો, બગીચા, ઘોડાગાડી બધા અનિત્ય છે. પર્યાય અપેક્ષાથી જોઈએ તો બધું અનિત્ય છે. મૂળ તો ભૂતગળ પરમાણુના સ્કંદ છે, પણ એ પર્યાય છે ને, એ બધા અનિત્ય છે અને એ બધા દુઃખના નિમિત્તો છે. ખાતી વખતે મેસૂબમાં કાંકરી આવે તો તેને કાઢી નાખે છે, તેમાં મમતા રહેતી નથી. તેમ જ્ઞાન આનંદ સ્વભાવની ભાવના વાળાને પૈસા બૈરા છોકરામાં એઠા ભોજનની જેમ મમતા રહેતી નથી. અનિત્ય ભાવના ભાવવા વાળો અનિત્ય પદાર્થોનો વિયોગ થતા દુઃખ પામતો નથી. અજ્ઞાની જીવ એવો વિયોગ થતા બહુ દુઃખ પામે છે, કેમ કે એને અનિત્ય તરીકે સ્વીકાર્યું નથી ને. વળી એ પદાર્થમાં એને સુખની બુદ્ધિ કરી હોય એટલે પછી એનો વિયોગ થતા દુઃખ લાગે. પણ જ્ઞાનીની વાત જુદી છે. જ્ઞાની તેમાં મમતા કરતો નથી. જ્ઞાનીને બાહ્ય પદાર્થોમાં મમત્વનો અભાવ હોવાથી તે અવિનાશી નિજ પરમાત્માને ભેદ રત્નત્રય તથા અભેદ રત્નત્રયની ભાવનાથી ભાવે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે, એમાં એકાગ્રતા કરે છે. તો કે છે કે ભેદ રત્નત્રય તથા અભેદ રત્નત્રયની ભાવનાથી ભાવે છે. ભેદાભેદ રત્નત્રયની વાત અગાઉ પણ આવી ગઈ. એ રીતે એને ભાવે છે. તે પોતાના અવિનશ્વર આત્માને ભાવે છે. તેથી તે અક્ષય અવિનાશી સુખરૂપ મુક્ત દશાને પામે છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરે છે કે એક માણસે રાત્રિમાં લાકડાની પુડલીને સ્ત્રીમાની તેની સેવા કરી, પણ સવારમાં જોયું તો તે લાકડાની હતી. તેમ અજ્ઞાન અંધકારમાં શરીર આદિ પૂતગલને પોતાના માની તેની સેવા કરે છે, પણ તે બધું વ્યર્થ જાય છે. શ્રી કૃષ્ણ વાસુદેવના પુણ્ય ફર્યા, દેવો ચાલ્યા ગયા, દ્વારકા નગરી ઘાસની જેમ સળગવા માંડી, પાણી તેલ રૂપ થઈ ગયા, અગ્નિ ઉડવવાને બદલે વધી, બધા સંયોગો પલટાઈ ગયા. આ બધા પદાર્થો અધ્રુવ છે, અનિત્ય છે. સંયોગો પલટાઈ ગયા અને જે પદાર્થો જે પર્યાય હતી એ બધી બદલાવા માંડી, બધું સળગીને રાખ થવા માંડ્યું. પણ તોય બધું પૂતગળ રૂપે જ રહ્યું. પણ સંયોગો એવા પલટાયા કે બધા પર્યાયો, બધા સ્કંદની બધી પર્યાયો એ બધી જુદી થઈ ગઈ. પરમાણુઓ છૂટા પડી ગયા. કેમ કે એ સ્કંદ ધ્રુવ હતા જ નહીં, પહેલા પણ ધ્રુવ હતા જ નહીં. એટલે એ બધા પદાર્થો અધ્રુવ છે. વર્તમાનમાં પણ બધું જ, આ ઘર નગર બધું એ અધ્રુવ છે, અનિત્ય છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મા ધ્રુવ છે. આવી ભાવના ભાવતા
કદી નાશ ન થાય એવા સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે અધ્રુવ ભાવના પૂરી થઈ. બીજી અસરણ ભાવના. હવે અસરણ ભાવનાનું વર્ણન કરે છે. પોતાના આશ્રય પ્રગટતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ વાળું આત્મદ્રવ્ય નિશ્ચયથી શરણરૂપ છે. જીવને શું શરણરૂપ છે, શું શરણરૂપ નથી, એનો વિચાર કરવાનો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ વાળું આત્મદ્રવ્ય છે, એ જ જીવને શરણરૂપ છે, નિશ્ચયથી એ જ શરણરૂપ છે. અને બહિરંગ સહકારી કારણ પંચ પરમેશ્વરીનું આરાધન વ્યવહારથી કારણરૂપ છે. એટલે એ વ્યવહારથી શરણરૂપ છે. પંચ પરમેશ્વરી વ્યવહારથી શરણરૂપ છે. સમ્યક દ્રષ્ટિને વિકલ્પ વખતે પંચ પરમેશ્વરી પ્રત્યે લક્ષ જાય છે. અશુભથી બચવા તેવો શુભભાવ આવે છે, માટે વ્યવહારથી તેને શરણ કહ્યું છે. મંગલિકની અંદર તેને શરણ કહેવામાં આવ્યું છે. હિયંતા શરણમ ભવજામિ, સિદ્ધા શરણમ ભવજામિ, સાહુ શરણમ ભવજામિ, કેવલી પરંતુ ધમ્મો શરણમ ભવજામિ. એ બધાને શરણ કહેવામાં આવ્યું છે. એ વ્યવહારથી એને શરણ કહેવામાં આવ્યું છે. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપને શરણે જાય છે, કેમ કે એ જ સાચું શરણ છે. આપણે પણ પ્રતિક્રમણ વખતે એમ જ બોલીએ છીએ ને. અહીં આગળ કહે છે કે બાકી કોઈ શરણ નથી. દેવ, ચક્રવર્તી, સુભટ, પુત્ર આદિ ચેતન પદાર્થ તથા પર્વત, કિલ્લો, મણિ, મંત્ર, આજ્ઞા, પ્રસાદ, પ્રાસાદ એટલે રહેઠાણ, એવા રહેઠાણો, ઔષધ આદિ અચેતન પદાર્થ પણ શરણ નથી. અને મિશ્ર પદાર્થો જેમાં ઝાડ પાન વગેરે જે છે તે જીવ અને પછી બીજું ઉદ્ગળનો સ્કંદ એવું શરીર જે આપણને મિશ્ર રૂપે દેખાય, તથા મિશ્ર પદાર્થો જીવને શરણભૂત નથી. બ્રહ્મદેવ ચક્રવર્તીને મરણ વખતે 16,000 દેવો, 96,000 સ્ત્રી વગેરે કોઈ શરણ ન થયા. કોઈ શરણ ન થયા. એને આત્માની દ્રષ્ટિ કરી નહીં અને એવી મોહમાં અંધ બની અને દુઃખી થયો. એવી રીતે મહાવનમાં વાઘથી પકડાયેલા હરણના બચ્ચાને કોઈ શરણભૂત નથી. કોણ બચાવે? મહાવનમાં પાછું નાનું હરણનું બચ્ચું અને એને વાઘે પકડ્યું, એને કોણ બચાવે? એને કોઈ શરણ નથી. એવી જ રીતે મહાસમુદ્રમાં કોઈ પક્ષી જહાજ ઉપર બેસી ગયું હોય અને પછી જહાજ ચાલે અને પછી છેક મહાસમુદ્રમાં પહોંચી જાય, ત્યાંથી એ ઉડી જાય તો ઉડીને ક્યાં જાય? એને કોણ શરણ? એ ક્યાંય કિનારે પહોંચી શકતું નથી. તો મહાસમુદ્રમાં જહાજથી ઉડી ગયેલા પક્ષીને કોઈ શરણ નથી. તેવી રીતે આ જગતમાં વ્યાધિ ટાણે અથવા મરણ ટાણે કોઈ શરણ નથી. આમ ધર્મી જીવ ભાવના ભાવે છે. અખંડ આત્માની ભાવના કરતા બીજા પદાર્થો અશરણ છે એમ ભાવના ભાવે છે. અન્ય વસ્તુને અશરણ જાણીને ભોગની વાંચારૂપ નિદાન બંધ આદિથી રહિત તથા પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખરૂપ અમૃતનો ધારક નિજ શુદ્ધ આત્મા છે, તેનું અવલંબન લઈને સમ્યક દ્રષ્ટિ જીવ આ ભાવના ભાવે છે. નિજ આત્મા નો જેને નિર્ણય થયો છે, એના સ્વરૂપનો જેને નિર્ણય થયો છે, એ એની જ ભાવના ભાવે છે અને એ જ પોતાને નિશ્ચયથી શરણ છે.
જે જીવ પોતાના આત્માને શરણભૂત ભાવીને ભાવે છે તે જીવ વજ્રની ભીંત જેવો શુદ્ધ આત્મા પ્રાપ્ત કરે છે, એટલે કે પૂર્ણ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બીજી અસરણ ભાવનાનું વ્યાખ્યાન થયું. હવે સંસાર અનુપ્રેક્ષા ત્રીજી ભાવના, એનું વર્ણન કરતા કહે છે કે તેમાં દ્રવ્ય સંસારની વાત કરે છે. દ્રવ્ય સંસાર ભાવનામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, જે આપણે 5 પ્રકારે પરાવર્તન કહીએ છીએ એની જ વાત લીધી છે. અહીંયા ક્રમમાં એ રીતે લીધી છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, એમ લીધું છે. તો કહે છે કે એમાં પહેલા દ્રવ્ય સંસારની વાત કરે છે. આત્મા શુદ્ધ નિર્મળ આનંદ છે, નિર્મળ આનંદ છે, એમ કે છે ને, નિર્મળ આનંદ સ્વરૂપ જ છે. તેનાથી પૂર્વે ગ્रहेલા, અણગ્रहेલા અને મિશ્ર એવા પૂતગળ દ્રવ્ય ભિન્ન છે. એવા શુદ્ધ આનંદમય ભગવાન આત્માથી પૂર્વે ગ્रहेલા અને ન ગ્रहेલા અને મિશ્ર એવા પૂતગળ દ્રવ્ય ભિન્ન છે. જીવે નહીં ગ્रहेલા પરમાણુઓ ગ્रहेલા કરતા અનંત ગુણા પડ્યા છે, કે જે જીવે હજી ગ્રહ્યા નથી અને ગ્રહશે પણ નહીં. જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ રૂપે તથા શરીરના પોષણ માટે ભોજન, પાન વગેરે 5 ઇન્દ્રિયોના વિષય રૂપે ઉદ્ગળ પરમાણુઓ જીવે અનંતવાર ગ્રહણ કર્યા છે. પોતાના સ્વભાવનો સંબંધ છોડી આવા સંબંધો કર્યા, ઉદ્ગળ પરમાણુ સાથેના સંબંધો કર્યા, એટલે કે એના સ્કંદ સાથેના સંબંધો કર્યા, પણ સ્વભાવનો સંબંધ કર્યો નહીં. જે કરવા જેવો સંબંધ હતો એ સ્વભાવનો સંબંધ એ કર્યો નહીં. તો એવો એ દ્રવ્ય સંસાર, જે પૂતગળના સ્કંદના જે સંબંધ કર્યા એ સંસાર સંબંધ કર્યા, એમાં પોતાપણાની બુદ્ધિ કરી, તો એ બધો દ્રવ્ય સંસાર. અને એવો દ્રવ્ય સંસાર એક ભાવનાનો વિચાર જ્ઞાની કરે છે કે આ દ્રવ્ય સંસાર છે. સંસારનું એ 5 રીતે સ્વરૂપ સમજે છે. તો એમાં પેલું દ્રવ્યથી જ્ઞાની આ રીતે દ્રવ્ય સંસાર ભાવનાનો વિચાર કરે છે. હવે ક્ષેત્ર સંસાર ભાવનાની વાત કરે છે. સંસાર ભાવનામાં ક્ષેત્ર, પોતાના અસંખ્ય પ્રદેશ પોતાનું ક્ષેત્ર છે. તેમાં અનંત ગુણો રહેલા છે. તેની ભાવના કરતો નથી. પોતે અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે. તો પોતાનું ક્ષેત્ર કેટલું? તો અસંખ્યાત પ્રદેશ પ્રમાણ પોતાનું ક્ષેત્ર, એમાં અનંત ગુણ રહ્યા છે. દરેક પ્રદેશે અનંત ગુણ રહ્યા છે. તો કહે છે કે તેની ભાવના છોડી અને 14 બ્રહ્માંડના ક્ષેત્રમાં જીવ અનંતિવાર રખડ્યો. આ લોકના અસંખ્ય પ્રદેશ છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. તેના એક પ્રદેશમાં જન્મ્યો અને મર્યો છે. કોઈ પ્રદેશ ખાલી નથી કે જ્યાં અનંતિવાર જન્મ્યો ન હોય ને મર્યો ન હોય. અજ્ઞાનીને પરક્ષેત્રનો મહિમા આવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં અનંતિવાર જન્મી આવ્યો છે, માટે પરક્ષેત્રનો મહિમા છોડ. એને કદાચ એમ હોય કે મહાવિદેહ ક્ષેત્રમાં આપણે જન્મ લઈએ તો સારું, અને જે કંઈ વર્તમાનમાં એને પુણ્ય નો સંચય કર્યો હોય એમાં એવા નિદાન બંધ કરે કે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય. તો ગુરુદેવ કહે છે કે ભાઈ એવા પણ નિદાન કરવાની. ત્યાં તું પહેલા જન્મ્યો છે, નથી જન્મ્યો એમ નથી. ત્યાં જન્મ્યો એટલે તે વખતે તને પૂરો અવકાશ હતો તો તું ધર્મ પામ્યો નથી. ઘણી વાર જન્મ્યો છતાંય નથી પામ્યો. તો તું અત્યારે એમ માનતો હોય કે ત્યાં જન્મ લેવાથી ધર્મ પામીશ, તો એ વાત બરાબર નથી. ધર્મ તો તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને પામે.
ધર્મ પામવાના નિમિત્તો હતા, બીજાને જે નિમિત્ત કારણ થયા એવા સાક્ષાત તીર્થંકર ભગવાન કેવલી પરમાત્મા મહાવિદેહમાં વિરાજતા હતા, પણ તને એ નિમિત્ત ન થયા. એટલે ગુરુદેવ કહે છે કે તને એ નિમિત્ત ન થયા એટલે એનો અર્થ એ કે તારો પુરુષાર્થ સવળો હોય તો જ એ તને નિમિત્ત થાય. એટલે એમ ન માની લે કે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીશું એટલે પછી બધું કામ થઈ જશે. એમાં મહાવિદેહ ક્ષેત્રમાં તું અનંતિવાર જન્મ્યો છે, એમાં જન્મીને અહીંયા આવ્યો છે. એટલે માટે કોઈ પણ ક્ષેત્રનો મહિમા છોડ, દેવલોકનો મહિમા તને હોય તો એ પણ છોડ, પર ક્ષેત્રનો મહિમા છોડ અને અસંખ્ય પ્રદેશ તારું ક્ષેત્ર છે તેમાં તું રહેલો છે, એમ તારો મહિમા કર, એમ કહેવાનો ભાવાર્થ છે. હવે કાળ સંસારની વાત કરે છે. બ્રહ્મદેવજી આ પાંચે પાંચ પ્રકારે જે સંસારની વાત લીધી છે એને અહીંયા ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિ કાળ તે સ્વકાળ છે. નિર્વિકલ્પ સમાધિ કાળ, નિજ શુદ્ધ આત્માના અનુભવ રૂપ જે સમાધિ કાળ, એવી અનુભૂતિ, એ પોતાનો સ્વકાળ. તે સ્વકાળની પ્રાપ્તિ વિના 10 કોડાકોડી સાગર પ્રમાણ ઉત્સર્પિણી કાળ અને 10 કોડાકોડી સાગર પ્રમાણ અવસર્પિણી કાળમાં અનંતિવાર જન્મ્યો અને મર્યો છે. અનેક પરાવર્તન કાળમાં દરેક સમયમાં અનંતિવાર જન્મ્યો ન હોય ને મર્યો ન હોય એવો કોઈ સમય નથી. માટે બહારના કાળ ઉપરની દ્રષ્ટિ છોડી પોતાનો સ્વકાળ સાચો છે એમ દ્રષ્ટિ કર. બધા કાળને વિશે તું જન્મ્યો છો, કોઈ કાળને વિશે નથી જન્મ્યો એમ નથી. એમ ન માની લઈશ કે ત્રીજા કાળમાં નહોતો જન્મ્યો કે ચોથા કાળમાં નહોતો જન્મ્યો. ભરત ક્ષેત્રને વિશે કે ઐરાવત ક્ષેત્રને વિશે એવો જે કાળ હોય ત્યારે ભગવાન વિરાજતા હોય તો એવા સમયે હું નહોતો જન્મ્યો માટે મને ધર્મ ન થયો એવું માનવાને કોઈ કારણ નથી. એમાં પણ તું જન્મ્યો, પણ તે પ્રમાદ સેવો પ્રભુની વાણી સાંભળી તો સ્વીકારી નહીં, કાં તો સાંભળી જ નહીં, સાંભળવા ગયો નહીં, ગયો તો સાંભળી તો સ્વીકારી નહીં, કદાચ સ્વીકારી તો આત્મસાત કરી નહીં. આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એનો સત્કાર કરી એનું મહાત્મ્ય લાવી અને તે આત્મસાત કરી નહીં, એટલે જ રખડવું થયું. એટલે એ બધા કાળને વિશે તું જન્મ્યો છો. કઈ અત્યારે વર્તમાનમાં પંચમ કાળમાં જન્મ થયો એટલે એમ ના માની લેવું કે હવે હું ધર્મ નથી પામી શકતો, જો ચોથા કાળમાં હોત તો ધર્મ પામત, એવી કોઈ વાત નથી. એમાંય તું જન્મ્યો જ છો. એટલે એ બહારના કાળ ઉપરની દ્રષ્ટિ છોડી અને પોતાનો સ્વકાળ સાચો છે એમ દ્રષ્ટિ કર. સ્વકાળ પોતાનો નિર્વિકલ્પ સમાધિ કાળ, એ સ્વકાળ, એ સાચો કાળ છે. એની દ્રષ્ટિ કર, એની દ્રષ્ટિ કર. હવે ભવ સંસારની વાત કરે છે. પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા, સ્વસંવેદન જ્ઞાનને રમણતા રૂપી જ્ઞાનના બળથી નિજ આત્માની પ્રાપ્તિ રૂપ લક્ષણવાળી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધ ગતિનો પુરુષાર્થ બતાવ્યો, કેવી રીતે પ્રાપ્ત થાય, શા માટે પ્રાપ્ત થાય. પોતે સિદ્ધ સ્વરૂપ છે. સિદ્ધ સ્વરૂપ તો જીવ માત્ર છે દ્રવ્ય અપેક્ષાએ તો, પણ એની પ્રાપ્તિ કેમ થાય એની અહીંયા વાત કરી છે કે પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા, એકલી શ્રદ્ધા, લુકી શ્રદ્ધા નહીં, અનુભવ સહિતની શ્રદ્ધા, એટલે સ્વ સંવેદન દ્વારા એવી શ્રદ્ધા કરી અને પછી આગળ કહે છે કે સ્વ સંવેદન જ્ઞાનને રમણતા, એવી જે સ્વરૂપની અંદર રમણતા, એવું ધ્યાન થાય છે તો પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે. શ્રદ્ધા એવી સમ્યક થઈ, એવી અનુભૂતિ થઈ તો પછી અંદરમાંથી જ એવું બળ મળે છે કે વારે વારે એ સ્વ તરફ વળી જાય છે. એટલે એવા ધ્યાનના બળથી નિજ આત્માની
પ્રાપ્તિ રૂપ લક્ષણ વાળી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. એટલે પછી વારે વારે પોતે એવી નિર્વિકલ્પ સમાધિમાં જાય છે અને છેવટે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. કોઈ વ્યવહારથી કે ક્રિયાકાંડથી સિદ્ધ ગતિ પ્રાપ્ત થતી નથી. કોઈ અનુષ્ઠાન બાહ્યમાં કરવામાં આવે, તપ વગેરે કરવામાં આવે, બાહ્યમાં ઉપવાસ વગેરે કરવામાં આવે એટલે કેવળ જ્ઞાન થાય ને પછી સિદ્ધ થાય, એવી અત્યારે માન્યતા પોતાની જાતને જઈને કેવડાવનારા ઘણા લોકોને છે કે ભગવાને તપ કર્યું ને એટલે પછી એમને કેવળ જ્ઞાન થયું. અને તપ એટલે બાહ્ય તપને તપ માને છે. જે શરીરની અંદર ખોરાકના રજકણો ના આવવા એને તપ માને છે. એમ નથી, એ વ્યવહાર તપ કહેવાય જો સાથે અંતરંગ તપ હોય તો. એટલે અહીંયા કહે છે કે કોઈ વ્યવહારથી કે ક્રિયાકાંડથી સિદ્ધ ગતિ પ્રાપ્ત થતી નથી. એ ગતિ પ્રાપ્ત કર્યા વિના એટલે કે પોતાનો શુદ્ધ આત્મા ચૈતન્યમય ભગવાન છે એવી ભાવના કર્યા વિના ભોગ વાંછાના નિદાન સહિત દ્રવ્યલિંગપણું ધારણ કરી તપસ્ચરણ કર્યું. ભોગ વાંછાના નિદાન સહિત પોતાને કંઈક પ્રાપ્ત થાય, અમુક ગતિ સારી પ્રાપ્ત થાય એવી વાંછા. અને અત્યારે ઉપદેશ એવો આપે છે કે સારી ગતિ થાય એમ, એટલા માટે તમે આ કરો. તો નિદાન થયું. નિદાન નો ઉપદેશ આપે. નિદાન તો કરવાનું જ ન હોય. સારી ગતિનું નિદાન ન હોય. સારી ગતિનું નિદાન ન હોય. કેમ? કેમ કે ભગવાન આત્માને ગતિ ક્યાં છે? આત્માને કોઈ ગતિ હોતી જ નથી. આ ગતિના ચક્રમાં એ પડ્યો, ગતિના ચક્રમાં પડ્યો, એ તો પોતાને ભૂલીને ગતિના ચક્રમાં પડ્યો, ચાર ગતિના ચક્રમાં ફર્યા કરે છે. એ કઈ આનું સ્વરૂપ નથી. એ તો એની ભૂલ છે, એનો દોષ છે. એટલે કોઈ ઉપદેશ આપે કે સારી ગતિ થાય એટલા માટે તમે આમ કરો, તપ કરો વગેરે વગેરે વગેરે, તો એ તો ઉપદેશક જ ભૂલ્યા છે. એ નિદાનનો ઉપદેશ આપી ગયા છે. એવું નિદાન હોય નહીં. પોતાના સ્વરૂપમાં જવું, બસ એ સિવાય બીજી કોઈ વાતો નહીં. અને એમાં પોતાના સ્વરૂપમાં જવું, એમાં કોઈ નિદાન કરવું પડતું નથી. એમાં તો પુરુષાર્થ હોય છે. એટલે કોઈ પણ પ્રકારની ભોગ વાંછાના નિદાન સહિત દ્રવ્યલિંગ પણ ધારણ કરે એટલે મુનિ દશા પણ એવી લે અને તપસ્યા કરે તો એને કારણે શુભ ભાવ હોય તો પુણ્ય બંધ પડે તો 9મી ગ્રેવિક સુધી એનું દેવપદ પામે. એ વાત ગુરુદેવ અહીંયા લીધી છે. પણ એમાં મૂળ વાત ભૂલી ગયો. પોતાના આત્માને ચૈતન્ય ભગવાન આત્મા જે છે એની ભાવના કર્યા વિના ભોગ વાંછાના નિદાન સહિત દ્રવ્યલિંગ પણ ધારણ કરી તપસ્ચરણ કર્યું, મુનિ થયો અને તપ પણ કર્યું, 9મી ગ્રેવિક સુધીનું દેવપદ ધારણ કર્યું. પણ મૂળ જે પ્રાપ્ત કરવાનું હતું તે ના થયું. વળી ગુરુદેવ કહે છે કે વસ્ત્ર પાત્ર રાખે તે તો દ્રવ્યલિંગી પણ નથી. અહીંયા તો ચોખ્ખા દ્રવ્યલિંગ ધારણ કરેલાની વાત લીધી છે. બાહ્યથી નગ્ન શરીર હોય, 5 મહાવ્રત આદિનું પાલન કરતો હોય, જંગલમાં રહેતો હોય, પણ સ્વભાવની રુચિ નથી. શુભની તથા ક્રિયાની રુચિ છે. શુભની જે દ્રવ્યલિંગ ચોખ્ખું લીધું છે 28 ગુણ સહિત એની અને એના લક્ષ્ય જે ધર્મની ક્રિયા છે એની રુચિ છે. તેથી એ દ્રવ્યલિંગી છે. આવી જીન દીક્ષા આ જીવે અનંતિવાર ધારણ કરી. 6 ડાળામાં પણ કહ્યું છે કે મુનિવ્રત ધારણ કરીને જીવ અનંતિવાર ગ્રેવિકમાં જન્મ્યો. અનંતિવાર ગ્રેવિકમાં જન્મ્યો છે, પણ નિજ આત્મજ્ઞાન વિના જરા પણ સુખી થયો નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રને માને, પણ પુણ્યની અને વ્યવહારની ભાવના છે. તેથી દેવમાં ઉપજી સંસારમાં રખડે છે. સાચા દેવગુરુ શાસ્ત્રને માને સારી વાત છે, બહુ સારી વાત છે. પણ છતાંય ભાવના શું છે? પુણ્ય કમાવું છે, સારી ગતિ પ્રાપ્ત કરવી છે વગેરે. તો કે છે કે એવા નિદાનો ન હોય. એમ કરવાથી દેવમાં તો ઉપજશે, પણ મિથ્યાત્વ સહિત દેવ છેવટે એ ગતિ પૂરી થયા પછીથી મોટે ભાગે તિર્યંચમાં જાય છે. એટલે સંસારમાં જ રખડશે. વળી પણ ગુરુદેવ સમજાવે છે
કે મિથ્યા દ્રષ્ટિ જીવ પહેલા સ્વર્ગનો ઇન્દ્ર એટલે સકરેન્દ્ર ન થાય, એટલે ક્યાં ક્યાં એ ન જાય એની વાત લીધી છે અત્યારે. આ શુભભાવને લીધે જે દેવગતિ વગેરે કહ્યું, પણ આમાં અમુક દેવની ગતિ એને ન થઈ શકે. જે સમ્યક દ્રષ્ટિ દેવને જે થાય, એટલે કે જેને સમ્યક તો થયું છે અને જેની દેવ ગતિ થાય એવી ગતિ ન થાય મિથ્યા દ્રષ્ટિને, એટલે એ વાત સમજાવી છે. ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ પુણ્યને કારણે પહેલા સ્વર્ગનો ઇન્દ્ર ન થઈ શકે, ગમે તેટલું પુણ્ય હોય તો પહેલા સ્વર્ગનો ઇન્દ્ર સકરેન્દ્ર ન થાય, ઇન્દ્રાણી ન થાય. ઇન્દ્રાણી જે છે એ ત્યાં ઉપજે ત્યારે એને સમ્યક તો નથી હોતું. ઇન્દ્રાણી જન્મતી વખતે મિથ્યા દ્રષ્ટિ હોય, પણ તે ભાવમાં સંકિત પામી અને પછીના ભાવે મોક્ષે જાય, તો કે એ પણ ન થાય મિથ્યા દ્રષ્ટિ જીવ. વળી કહે છે મિથ્યા દ્રષ્ટિ જીવને માટે કે દક્ષિણ દિશાના ઇન્દ્રો, લોકપાલ અને લોકાંતિ દેવો એ બધા એકા અવતારી હોય છે, એટલે એ ભાવ પછીથી એને એક ભાવ મનુષ્યનો થાય અને એ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે એવા હોય છે. અને એ બધા એ પૂર્વે સમ્યક દર્શન પામેલા હોય છે. લોકાંતિક દેવો બ્રહ્મચારી અને 8 સાગરની સ્થિતિ વાળા હોય છે, એટલું આયુષ્ય એમનું હોય છે. કેટલાક 12 અંગના જાણનાર છે, જેમ કેટલાકને તો એમાં 12 અંગનું જ્ઞાન છે. અને ભગવાનના કલ્યાણક પ્રસંગે એ લોકાંતિક દેવો આવે છે. આવા દેવોના ભાવ મિથ્યા દ્રષ્ટિને હોતા નથી. ગમે તેટલું પુણ્ય સંચય કરે છતાં પણ મિથ્યા દ્રષ્ટિને આ ભાવ ન થાય. સમ્યક દર્શન થાય પછી જ થાય. વળી તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ગણધર, અનુત્તર વિમાનના દેવો વગેરેના ભવો મિથ્યા દ્રષ્ટિને હોતા નથી. સમ્યક દર્શન થયું હોય તેને એવા ભાવ થાય, કારણ કે તેવા ભાવો અનંતિવાર હોઈ શકે નહીં. ગુરુદેવે લોજિકથી સમજાવ્યું. આપણે કહીએ ને કે દેવના અનંત ભાવ કર્યા, તો સમ્યક દ્રષ્ટિ દેવ હોય એને અનંત ભાવ હોય જ નહીં. એ સમ્યક દ્રષ્ટિ દેવ હોય એના પછીના ભાવમાં નિયમથી મનુષ્ય થાય અને એ ભાવની અંદર પણ એ ચારિત્રનો પુરુષાર્થ કરે, 7મા ગુણસ્થાન સુધી પહોંચે, શ્રેણી પણ ચડે અને ન ચડે તો ફરી પાછો દેવલોકમાં જાય અને એ પછી એના પછીના દેવલોકના ભાવ પછીથી મનુષ્યના ભાવમાં એમ પ્રયત્ન થાય એનો ફરીથી, અને એમાં 2-5 ભાવની અંદર તો એ મુક્તિને પ્રાપ્ત કરી લે. એને કોઈ અનંત ભાવનો તો પ્રશ્ન જ નથી. પહેલી વખત જે સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે ને એને પણ વધુમાં વધુ 15 ભાવ કૃપાળુ દેવે કહ્યા છે, તો અનંતની તો ક્યાં વાત છે. ગુરુદેવ કહે છે કે આવા ઉત્તમ પદો અત્રે કયા તેવા તથા બીજા શાસ્ત્રમાં કયા હોય તે સિવાયના, એ છોડીને એ સિવાયના અનંત ભાવો જીવે કર્યા છે. પોતાના શુદ્ધ આત્માની ભાવના ભાવનો નાશ કરવા વાળી છે. પોતાના શુદ્ધ આત્માની ભાવના ભવનો નાશ કરવા વાળી છે, તેવી ભાવનાથી રહિત થઈને મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ભાવ કરી મનુષ્ય, તિર્યંચ વગેરેના ભાવો અનંતિવાર કર્યા. ને આ પ્રમાણે ભવ સંસારનું સ્વરૂપ જાણવું. સંસારને વિશે વાત ચાલી રહી છે, ક્ષેત્રથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી. ભાવથી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ કહે છે કે આ સંવરનો અધિકાર છે, ચૈતન્યના આશ્રય પરિણામ થાય તે સંવર છે. તેના ભેદો વર્ણવતા અનુપ્રેક્ષા બતાવે છે. એ ભેદમાં અનુપ્રેક્ષાની વાત કરે છે, 12 ભાવનાની. અને અનંત કાળથી દરેક જીવ જળના સંયોગે રખડ્યો છે, ક્ષેત્રના આધારે રખડ્યો છે. કોઈ કાળ બાકી નથી કે જે કાળમાં રખડ્યો ન હોય. આમ સંસાર અનુપ્રેક્ષામાં વિચાર કરે છે
અને આ વિચાર કરતા કરતા ચૈતન્ય મૂર્તિ આત્માના અવલંબને રાગ ન થાય તેને સંવર કહે છે. ભાવ સંવરની હવે વિચારણા. ભાવની વાત થઈ, હવે ભાવની. યોગને લીધે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. કષાયને લીધે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. સૌથી જઘન્ય પ્રકૃતિ બંધ, ઓછામાં ઓછો પ્રકૃતિ બંધ તથા પ્રદેશ બંધ યોગને લીધે થાય ને. પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, એમાં ઓછામાં ઓછો પ્રકૃતિ બંધ તથા પ્રદેશ બંધના કારણભૂત તથા તેને યોગ્ય શ્રેણીના અસંખ્યાત ભાગ પ્રમાણ વૃદ્ધિ હાનિ રૂપ 4 સ્થાનોમાં પ્રતીત જે સર્વ જગન્ય મન વચન કાયાનું પરિસ્પંદન છે, એટલે એવો યોગ છે, તે સર્વ જગન્ય યોગ સ્થાન છે. તે રીતે સર્વથી અધિક પ્રકૃતિ બંધ, પેલામાં ઓછામાં ઓછો પ્રકૃતિ અને પ્રદેશ બંધ ના કારણભૂત જે લેવામાં આવ્યા, એ જે પરિસ્પંદન એટલે યોગ લીધો, મન વચન કાયામાં નિમિત્ત, એ જગન્ય યોગ સ્થાનની વાત લીધી. તો હવે કહે છે કે તેવી રીતે સર્વથી અધિક પ્રકૃતિબંધ તથા પ્રદેશ બંધના નિમિત્ત તેને યોગ્ય શ્રેણીના અસંખ્યાત ભાગ પ્રમાણ 4 સ્થાનોમાં પતિત જે સર્વોત્કૃષ્ટ મન વચન કાયાનો વ્યાપાર છે, તે સર્વોત્કૃષ્ટ યોગ સ્થાન છે. તે રીતે સર્વ જગન્ય સ્થિતિ બંધનું કારણ જે સર્વ જગન્ય કષાયોનું અધ્યવસાન સ્થાન છે, તે પણ તેને યોગ્ય, એટલે આ જે વાત પહેલા કરી એ પ્રકૃતિ અને પ્રદેશ બંધની વાત કરી, અને હવે એ જ રીતે જગન્ય અહીંયા કહે છે કે કષાયોનું અધ્યવસાન સ્થાન, તે પણ તેને યોગ્ય અસંખ્યાત લોક પ્રમાણ તથા વૃદ્ધિ હાનિ રૂપ 6 સ્થાનોમાં પતિત છે. એવી જ રીતે જે સર્વોત્કૃષ્ટ કષાયના અધ્યવસાન સ્થાન છે, તે પણ અસંખ્યાત લોક પ્રમાણ તથા 6 સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ છે. બે વાત લીધી, પ્રકૃતિ અને પ્રદેશ બંધ જગન્ય અને પ્રકૃતિ અને પ્રદેશ બંધ ઉત્કૃષ્ટ. એવી જ રીતે એના પછી જે લેવામાં આવ્યું, એવી જ રીતે જગન્ય એવા કષાયને કારણે સ્થિતિબંધ અને અનુભાગ બંધ, અને એ જ રીતે ઉત્કૃષ્ટ એટલે એવા કષાયોને લીધે સ્થિતિ અને અનુભાગ બંધ ઉત્કૃષ્ટ. તો એમ 4 વાત થઈ. અને એમાં પછી સાથે વાત લીધી કે 6 સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ જે આ અસંખ્યાત લોક પ્રમાણ એટલે કષાયોની અંદર અધ્યવસાન જે છે એના સ્થાન, એની અંદર એ રીતે લીધું. અને પેલાની અંદર 4 લીધા, એમાં શ્રેણીના અસંખ્યાત ભાગ પ્રમાણ 4 સ્થાનોમાં પતિત જે સર્વોત્કૃષ્ટ મન વચન કાયાનો વ્યાપાર છે, અને એમાં જગન્યમાં પણ 4 સ્થાનોમાં પતિત એમ લીધું. એટલે પ્રકૃતિ પ્રદેશ બંધ જે છે, જેના નિમિત્ત કારણ રૂપે જે મન વાણી અને કાયાના નિમિત્ત રૂપ આત્મ પ્રદેશોનું પરિસ્પંદન અથવા કંપન છે, એમાં 2 વાત લીધી. અને એમાં 4 સ્થાનોમાં પતિત જે સર્વજગન્ય મન વચન કાયાનું પરિસ્પંદન, અને એ જ રીતે 4 સ્થાનોમાં પતિત જે સર્વોત્કૃષ્ટ મન વચન કાયાનો વ્યાપાર, એ ત્યાં એ સર્વોત્તર યોગ સ્થાન એ લીધા. અને ત્યાર પછીથી કષાયની વાત લીધી. તો એમાં કષાય જે સ્થિતિબંધ અને અનુભાગ બંધનું કારણ છે, તો એમાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ બંને લીધા. એમાં એમ કહ્યું કે 6 સ્થાનોમાં પતિત છે,
તે રીતે સર્વ જગન્ય સ્થિતિબંધનું કારણ જે સર્વ જગન્ય કષાયોનું અધ્યવસાન સ્થાન છે તે પણ તેને યોગ્ય અસંખ્યાત લોક પ્રમાણ તથા વૃદ્ધિ હાનિરૂપ 6 સ્થાનોમાં પતિત છે. અને એવી જ રીતે સર્વોત્કૃષ્ટ કષાયના અધ્યવસાન સ્થાન છે તે પણ અસંખ્યાત લોક પ્રમાણ તથા 6 સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ છે. તો એ પ્રકારે બધાથી જગન્ય અનુભાગ બંધનું કારણ કે જે જગન્ય અનુભાગમાં અધ્યવસાન સ્થાન છે તે પણ અસંખ્યાત લોક પ્રમાણ તથા 6 સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ છે. તથા એ પ્રકારે સર્વથી ઉત્કૃષ્ટ અનુભાગમાં નિમિત્તભૂત જે સર્વોત્કૃષ્ટ અનુભાગના અધ્યવસાન સ્થાન છે તેને પણ અસંખ્યાત લોક પ્રમાણ તથા 6 સ્થાન પતિત પ્રકાર હાનિ વૃદ્ધિ રૂપ જાણવા. એટલે સ્થિતિ અને અનુભાગ એ બંનેના જગન્ય અને ઉત્કૃષ્ટ લીધા અને એમાં 6 સ્થાન પતિત હાનિ વૃદ્ધિ રૂપ જાણવા. હવે સમજાવે છે કે આ પૂર્વે કયા તેમાં પોતપોતાના જગન્યથી ઉત્કૃષ્ટ સુધીના ભેદ પાડવા બેસીએ તો કેટલાય ભેદ પડે, તારતમ્યતાથી કેટલા બધા ભેદ પડે. કે છે કે પૂર્વે જે કયા તેમાં પોતપોતાના જગન્યથી ઉત્કૃષ્ટ સુધીના ભેદોની વચમાં તારતમ્યતાથી મધ્યમ ભેદ જાણવા. અને આ પ્રમાણે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા સ્થિતિ, રસ વગેરેના પરિણામ જીવ અનંત વાર કરી ચૂક્યો છે. મૂળ તો વાત આટલી કરવી છે. અનંત વાર એવા સ્થિતિ અને અનુબંધના સ્થાન એ કરી ચૂક્યો છે. તેમાં જગન્યથી ઉત્કૃષ્ટ સુધી જ્ઞાનાવરણ આદિ મૂળ તથા ઉત્તર પ્રકૃતિના, એટલે મૂળ પ્રકૃતિ 8 પ્રકૃતિ કહીએ છીએ તે, અને ઉત્તર પ્રકૃતિ કહીએ એટલે 148 મૂળ પ્રકૃતિ. તો એમાં જગન્યથી ઉત્કૃષ્ટ સુધી જ્ઞાનાવરણ આદિ મૂળ તથા ઉત્તર પ્રકૃતિના સ્થિતિબંધના સ્થાન હોય છે. જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકોડી સાગરની, જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરની હોય છે. જ્ઞાનાવરણીય આદિ મૂળ પ્રકૃતિ 8 અને તેની પેટા પ્રકૃતિઓ 148, તો એના એ જ રીતે સ્થિતિબંધ હોય છે. અને એ પરમ આગમમાં લખ્યા અનુસાર જીવે અનંતવાર એવા સ્થિતિબંધ આદિ કર્યા. પરંતુ સંપૂર્ણ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગ બંધના નાશનું કારણ જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નો ધારક નિજ પરમાત્મા છે તેના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ જીવે પ્રાપ્ત કર્યા નથી. અને તેથી ભાવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. એવા ભાવ કર્યા એ વર્ણન કરવા માટે પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ એ રીતે આખી વાતને લીધી કે એને કર્મ કેવા બંધાયા અને કર્મની અંદર એને કેટલી સ્થિતિ થઈ, કેટલો અનુભાગ થયો, તો એની કેટલી બધી વિવિધતાઓ થાય. અને એ 148 પ્રકૃતિઓ, પેટા પ્રકૃતિઓ લઈએ, મૂળ પ્રકૃતિ 8, તો એ બધા માટેનો જયારે વિચાર કરીએ અને એ સ્થિતિની અંદર પણ એમ કે જગન્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટ વચ્ચેના કેટલાય ભેદો હોય. અને એવી જ રીતે સ્થિતિ સિવાય પણ બીજી રીતે વિચાર કરીએ તો એને જે રસનો બંધ પડ્યો એમાં પણ એ જ રીતે જગન્યથી ઉત્કૃષ્ટ સિદ્ધિના એવા હોય. પ્રકૃતિ અને પ્રદેશ બંધનો વિચાર કરીએ તો એમાં પણ એને કેટલા પરમાણુનું આવવું થાય છે. પ્રકૃતિ તો આપણે જાણીએ છીએ કેટલા પ્રકારની, પણ એમાં પ્રદેશ બંધનો વિચાર કરીએ તો પ્રદેશ એટલે કે કેટલા પરમાણુનું આવવું થાય એમાં પણ કેટલી વિવિધતા થાય. જગન્યથી ઉત્કૃષ્ટ સુધીની અંદર કેટલા ભેદ પડે. તો એટલા જુદી જુદી રીતે ભેદનો વિચાર કરીએ, બધી રીતે ભેદ સાથે એને કર્મ બંધાયા. એવા કર્મ જયારે એને બંધાયા, એટલા બધા કર્મો બંધાયા, તો એને કેવા ભાવ કર્યા છે. એટલી ભાવની પણ એ જ રીતે તારતમ્યતા હોય ને.
પુણ્ય ને પાપના બંનેને માટે એવી રીતે હોય ને જેવા. તો એ ભાવ કેટલા થયા એ અહીંયા બતાવી દીધું. તો એ ભાવનો આખો મોટો એમ કહીએ કે સમુદ્ર થાય એટલા પ્રકારે ભાવ થયા. એવો ભાવ સંસાર, એવા ભાવ સંસારની વાત કરી. આ સંસારની અંદર છેલ્લે ભાવની વાત લીધી કે આવા ભાવ અનેક પ્રકારના, અસંખ્ય પ્રકારના ભાવ કરી અને જીવ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. ગુરુદેવ આગળ પણ સમજાવે છે કે કસાય અને યોગ રહિત, કસાય પણ નહીં અને યોગ પણ નહીં. કસાય આત્માનો સ્વભાવ નથી એટલે હોય નહીં, અને યોગ એટલે આત્માનો પ્રદેશનું પરિસ્પંદન એ પણ કે આત્માનો સ્વભાવ નથી, સિદ્ધ ભગવાનને હોતું નથી. કસાય અને યોગ રહિત પોતાનો આત્મા શુદ્ધ છે, એના શ્રદ્ધા જ્ઞાન કર્યા નથી, પણ જેનાથી કર્મ બંધાય એવા ભાવ અનંતી વાર કર્યા છે. સાતાવેદનીય 15 કોડા કોડી સાગરનું બંધાય, વધારેમાં વધારે છે તો 15 કોડા કોડી સાગરનું બંધાય, તો પછી એમાં 15 કોડા કોડી સાગરથી નું બંધાય તેના કરતા એક સમય ઓછો, એનાથી 2 સમય ઓછા. ગુરુદેવે તો એ રીતે પણ સમજાવ્યું છે. એ રીતે ઓછા કરતા 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 જગન્ય સુધી પહોંચીએ એવા બંધ પણ કર્યા હોય જીવે. શું કે છે કે સાતાવેદની 15 કોડા કોડી સાગરનું બંધાય તેવા ભાવ, જે ભાવથી પચેન્દ્રિયપણું મળે, નવમી ગ્રીવી કે જવાય, યશ કીર્તિ નામ કર્મ બંધાય ઇત્યાદિ ભાવ અનંતવાર જીવ કરી ચૂક્યો છે. પણ જે ભાવથી સંસારનો નાશ થાય તે ભાવ કર્યા નથી. બધા ભાવ કર્યા પણ કરવા જેવા ભાવ હતા શુદ્ધ ભાવ, એ કર્યા નહીં. શુદ્ધ ભાવ કર્યા હોત તો સમ્યક દર્શન હોત. એક ક્ષણ માત્ર માટે પણ જો એ શુદ્ધ ભાવે પરિણમી જાય છે તો એને સમ્યક દર્શન થાય છે. એ નથી કર્યું. આગળ કહે છે કે પુણ્યના ભાવ, વ્યવહાર રત્નત્રયના ભાવ, દયાદાનના ભાવ, મુનિને આહાર આપવાના ભાવ, જે ભાવે જુગલિયાનો ભાવ મળે એવા ભાવ કર્યા. મોટો દેવ પણ થયો, પરંતુ એ બધા ભાવો સંસારનું કારણ છે. જો અહીંયા જુગલિયાનો ભાવ મળે એ પુણ્યને કારણે પણ મળે, કેમ કે આપણે જાણીએ છીએ કે ઋષભદેવ ભગવાન થયા એની પહેલા પૂર્વે એ બધા યુગલિક હતા, જુગલિયા હતા, તે કઈ સમ્યક દ્રષ્ટિ ના હતા. પણ એમને એ વખતે કલ્પવૃક્ષ વગેરે હતા એટલે સહેલાઈથી બધું પ્રાપ્ત થતું હતું. તો કે છે કે એવા જુગલિયાનો ભાવ મળે, પુણ્યને કારણે મળે, મોટો દેવ પણ થાય. મુનિને આહાર આપવાના ભાવ ને દયાદાનના ભાવ ને એ બધા ભાવ જે છે ને શુભ ભાવ છે, તો એને કારણે એ બધું થાય. પણ છેવટે છે થયો તો પુણ્યનો બંધ ને એટલે સંસાર જ ને, પરંતુ એ બધા ભાવો સંસારનું કારણ છે. કોઈ કહે કે મુનિને આહાર દાનથી એમ કે પછી ભાવના ભ્રમણ ન થાય, એવું બનતું નથી, એવું બને નહીં. એને કારણે પુણ્યનો બંધ થાય. મુનિને આહાર દાનથી તથા પરજીવની અનુકંપાના ભાવથી સંસાર તૂટે, સંસાર તૂટે તો એ વાત ખોટી છે. એવું સંપ્રદાયની અંદર કેટલાક ઉદાહરણો આપીને વાત કરે છે ને, એ દયા પાળી એટલે પછી સંસાર તૂટ્યો. એમ સંસાર તૂટે નહીં. સ્વરૂપનું લક્ષ્ય કરી અને નિર્મળ પરિણામ ન કરે ત્યાં સુધી સમ્યક દર્શન રત્નત્રયના પરિણામ થાય નહીં તો સંસાર ક્યાંથી તૂટે. બધે કેટલાય બધા ઉદાહરણો બધા વાર્તા તરીકે મૂકવામાં આવ્યા છે, જેમાં શુભભાવ દ્વારા એ સંસાર પરિત કરે, એનો સંસાર છેદાઈ જાય એવી વાતો બધી લખી છે. હાથી ઉભો ને પછી વરસાદ પડતો તો સસલું હાથીએ પગ ઊંચો કર્યો, નીચે આવ્યું ને પછી હાથીએ દયા પાળી એટલે પછી એના પછીના ભાવમાં એનો સંસાર પરિત થયો. એવી રીતે કેવી રીતે થાય ભાઈ? તો શુભભાવ થયો ને શુભભાવને કારણે થઈને એને પુણ્યનો બંધ પડે. પણ પુણ્યનો બંધ ગમે તેટલો ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડ્યો, મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રભુ પાસે રોજ જાય એવી એને અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ મોટા રાજાને ઘેરે કુંવર થયો હોય કે શ્રેષ્ઠને ત્યાં થયો હોય અને બધી વાતે સુખ હોય, કોઈ જાતની તકલીફ ન હોય, આ બધું પુણ્યને કારણે મળે. અને રોજ ભગવાનના સમસરણમાં પણ જવાની બધી જ અનુકૂળતા હોય, સમજ શક્તિ પણ હોય, એ બધું મળે. પણ છેવટે પછી પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ન કરે
તો કાંઈ થાય નહીં. એટલે એ બધા પુણ્યના કારણો છે. પુણ્ય થાય, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, સંયોગો મળે, તો પુરુષાર્થ તો કરવો પડે. તો એ વાતને બદલે એવા બધા ઉદાહરણો બધા ખૂબ ચાલે છે. અને ચારે સંપ્રદાયની અંદર એવા ઉદાહરણો, એવી વાર્તાઓ, વર્તમાન વાર્તાઓ એ વર્તમાન લેખકોએ લખી કાઢેલી છે. શાસ્ત્ર એવું કહેતું નથી. એ જીનવાણી હોય નહીં. જીનવાણીમાં એવી વાત હોય નહીં. મુનિને આહાર દાનથી અથવા તો જીવની અનુકંપાના ભાવથી સંસાર તૂટે તો એ વાત ખોટી છે. એવા ભાવ તો જીવે અનંતિવાર કર્યા છે, અને તે ભાવો સંસારનું કારણ છે. પુણ્ય બંધને કારણે સંસાર તો ઉભો જ રહે છે. તો આ બધી વાતનો વિચાર કરવો અને એ ભાવ સંસારનું સ્વરૂપ એ રીતે જાણવું. ગુરુદેવ કહે છે કે પૂર્ણ કરીએ તો દેવલોકમાં જઈશું અને ત્યાંથી ભગવાનની વાણી સાંભળવા જઈશું. તે બધી ભાવના સંસારની છે. અત્યારે વર્તમાનમાં જો કોઈને એવો વિચાર આવતો હોય, વિકલ્પ આવતો હોય, તો એવા નિદાન કરવા નહીં. એવા નિદાન ન કરવા કે પુણ્યને કારણે દેવલોકમાં જઈશું, ત્યાંથી પછી સહેલાઈથી જવાશે ભગવાનની વાણી સાંભળવા. અરે ભાઈ, અત્યારે જા ને, અત્યારે તને કોણ ના પાડે છે? તારે શાસ્ત્ર તો છે, ભગવાનની વાણી, જીનવાણી તો છે, વાંચને. તારી ભાષામાં તો તને પ્રાપ્ત છે. સમજાવનારાય મળી ગયા, ગુરુદેવ જેવા ને કૃપાળુદેવ જેવા પણ મળ્યા છે. ધર્મ કરવો હોય તો અહીંયાથી શરૂ કર ને. પછી હવે અત્યારે પુણ્ય કરીએ ને પછી દેવલોકમાં જઈએ, ત્યાંથી પછી સાક્ષાત ભગવાનની વાણી સાંભળવા જઈએ. કેટલા મિથ્યા દ્રષ્ટિ દેવો જાય છે ભગવાનની વાણી સાંભળવા છે, એનો વિચાર કરે તો ખબર પડે. બધાને અનુકૂળતા છે, કેટલા જાય છે. વર્તમાનમાં બધાને અનુકૂળતાઓ છે. શાસ્ત્ર વાંચન માટેની અનુકૂળતાઓ કેટલા બધા લોકોને છે. ભાષા પણ આવડે છે, સરળ ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા કે જે પોતાની માતૃભાષા, એમાં બધું ઉપલબ્ધ છે. સમય પણ છે, નિવૃત્ત થયો છે, બીજી રીતે કોઈ ઉપાધિ નથી, પૈસા ટકે બધી રીતે સુખી, પણ કેટલા લોકો કરે છે. એટલે એ પુણ્યને કારણે એ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, પણ એથી કઈ પુરુષાર્થ થઈ જતો નથી. પુરુષાર્થ તો કરવો જ પડે. એટલે વર્તમાનમાં જે કઈ પુણ્ય બંધાય તો એમાં એવી રીતે નિદાન બંધ કરવો નહીં. પુણ્ય કરીએ તો દેવલોકમાં જઈશું અને ત્યાંથી ભગવાનની વાણી સાંભળવા જઈશું, અથવા તો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મીએ અને ત્યાં પછી ભગવાનની વાણી સાંભળીએ, એવા નિદાન બંધ ન કરવા. તો એ બધી ભાવના સંસારની જ છે. એમાં સંસાર જ તમે ઈચ્છો છો, એમ કે છે ગુરુદેવ કે સંસાર ભાવના વિચારનારો નિજ શુદ્ધ આત્માની ભાવના ભાવે છે. આ સંસાર ભાવનાને જે સમજે છે કે આ બધી સંસાર ભાવના છે, એમ વિચાર કરી અને એને છોડી અને નિજ શુદ્ધ આત્માની ભાવના ભાવે છે. સંસાર ભાવના નો વિચાર કરીને, એમ લખે છે સંસાર ભાવના વિચારનારો, કે આ બધી ભાવના સંસારની છે એમ વિચાર કરે છે. એમાં સંસાર જ ઉભો રહે છે, સંસાર તૂટતો નથી. તો પછી એનાથી વિરુદ્ધ, એનાથી વિલક્ષણ નિજ આત્માની ભાવના જે ભાવે છે એનો સંસાર તૂટે છે. સંસારનો નાશ કરવાનું કારણ પોતાના શુદ્ધ આત્મામાં શ્રદ્ધા જ્ઞાન છે. પોતાના સ્વરૂપમાં પોતાના આત્માના શ્રદ્ધા જ્ઞાન કરવા, તેવા શ્રદ્ધા જ્ઞાનને નાશ કરવા વાળા અને સંસારની વૃદ્ધિના કારણભૂત ઊંધી શ્રદ્ધા, અશુભ ભાવ, સ્વરૂપની અસાવધાનીના ભાવ, ક્રોધ, માન, માયા, લોભ અને યોગના પરિણામ ધર્મી જીવ કરતો નથી. ધર્મી જીવ એ કરતો નથી, જ્ઞાની જીવ એ કરતો નથી. પરંતુ સંસાર સુખથી વિલક્ષણ પોતાના આત્માના આનંદમાં અને સુખમાં તત્પર થઈને નિજ શુદ્ધ આત્માના જ્ઞાનના બળથી સંસારનો નાશ કરવા વાળો પોતાનો આત્મા પરમાત્મા છે તેની ભાવના કરે છે ને તેથી પરમાત્મા દશા પ્રાપ્ત કરે છે અને સંસાર દશાથી વિલક્ષણ મોક્ષ દશામાં અનંત કાળ રહે છે. ગુરુદેવ કહે છે કે અહીં વિશેષ એ છે કે નિત્ય નિગોદના જીવોને છોડીને, પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ એ વાક્ય ત્યાં ટીકામાં લીધું છે ને, કે છે કે નિત્ય નિગોદના જીવોને છોડીને ઉપર પ્રમાણે 5 પ્રકારના સંસારનું વ્યાખ્યાન જાણવું. કેમ એમ નિત્ય નિગોદના જીવને છોડીને? તો કે છે કે નિત્ય નિગોદનો જીવ આ 5 પ્રકારના સંસારમાં રખડતો નથી, કેમ કે તેને 3 કાળમાં ત્રસપણાનો ભવ થતો નથી.
એ ત્રસ થયો જ નથી તો પછી કેવી રીતે આ સંસારમાં રખડ્યો? એમ આ ઉપર પ્રમાણે જે સંસાર કર્યો એમાં એ નથી, પણ છતાં એ તો રહ્યો તો છે નિગોદમાં ને નિગોદમાં. એટલે કે છે કે તે ત્રણ કાળમાં ત્રસપણાનો એને ભવ થતો નથી, ભૂતકાળમાં હતો નહીં, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં થવાનો નથી. એવા એ કેટલાક જીવો હોય છે નિત્ય નિગોદમાં જ રહે છે, છતાં તેનો સ્વભાવ તો એવો ને એવો એક રૂપ પડેલો છે. કોમળસારમાં કહ્યું છે કે એવા અનંતા જીવો છે કે જેણે ત્રસ પર્યાય એટલે કે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય પણ પ્રાપ્ત કર્યું નથી. તે જીવો તીવ્ર અશુભ ભાવ કરી રહ્યા છે, તેથી નિગોદની બહાર નીકળતા નથી. કર્મનો ઉદય છે માટે નિગોદમાં રહ્યા છે એમ કહ્યું નથી, પણ તીવ્ર અશુભ પરિણામથી નિગોદમાં રહ્યા છે એમ કહ્યું છે. વળી આ વાત અનુપમ અને અદ્વિતીય છે કે ભરત મહારાજા ચક્રવર્તી, ઋષભદેવ ભગવાનના પુત્ર, ભરત મહારાજાના 923 પુત્રો અનાદિથી મિથ્યા દ્રષ્ટિ હતા. તે નિત્ય નિગોદમાં હતા. એટલે એમના પૂર્વભવની અંદર એ મિથ્યા દ્રષ્ટિ હતા. તે નિત્ય નિગોદમાં, પૂર્વભવમાં નિત્ય નિગોદમાં હતા. તે ત્યાં કસાય મંદતા થતા કર્મોની નિજરા થઈ અને ત્યાંથી મરી અને મમોલા ઇન્દ્રગોપ થયા. પેલા ઈયળ થાય છે ને ચોમાસામાં, એટલે નિગોદ કરતા જ્ઞાન, દર્શન, વીર્ય વગેરેનો ઉઘાડ વધ્યો અને તે બધા ભરતના હાથીના પગ નીચે કચરાઈ ગયા અને મરી અને ભરત મહારાજાના પુત્ર વર્ધનકુમાર આદિ રાજકુમાર રૂપે એ 923 અવતર્યા. ગુરુદેવ કહે છે જો પરિણામની વિચિત્રતા, ભવિષ્યમાં મુક્તિ પામવાના છે માટે મનુષ્ય થયા એમ નથી, પોતાના વર્તમાન પરિણામને કારણે થયા છે. દરેક વખતે પોતાની લાયકાત અનુસાર પરિણમન થાય છે. આત્મા વસ્તુ ત્રિકાળી છે, તેના અનંતા ગુણો ત્રિકાળ છે, તેમાં સમયે સમયે પરિણમન થાય છે અને પરિણમન ન હોય એમ બને નહીં. નિગોદમાં ઘણું હીણું પરિણમન પોતાના કારણે છે અને મમોલા થયા તે પોતાના કારણે અને રાજકુમાર થયા તે પણ પોતાના કારણે થયા છે. આત્મા પોતે પોતાના પરિણામનો કરતા છે. પરિણામ કાર્યરૂપે પોતે થાય છે. પરિણામ કાર્યરૂપે પોતે થાય છે, પોતે પરિણમે છે, પોતે સાધન છે. વગેરે 6 કારકો પોતામાં છે. કરતા પોતે છે, કાર્યરૂપે પણ પોતે જ થાય છે, એટલે કર્મ પણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધું પોતે જ છે. નિમિત્તને લીધે કે કર્મને લીધે તે પરિણામ થયા નથી. મિથ્યાત્વ સહિત રાજકુમાર રૂપે અવતર્યા પણ જન્મ્યા પછી બોલતા નહીં. મિથ્યાત્વ સહિત જ હોય ને, હજી તો કઈ કર્યું જ નથી. નિગોદમાંથી નીકળીને મમોલા અને મમોલામાંથી પછી અહીંયા સીધા મનુષ્ય થયા છે, તો મિથ્યાત્વ તો હોય જ. તો કે છે કે મિથ્યાત્વ સહિત રાજકુમાર રૂપે અવતર્યા પણ જન્મ્યા પછી બોલતા નહીં, મૂંગા હતા. પરમાણુની ભાષા રૂપે નહીં, પરિણમવાની યોગ્યતા ને જીવને તેવો સંબંધ હતો. પરમાણુની ભાષા રૂપે નહીં પરિણમવાની યોગ્યતા. ભાષા બોલવું એટલે એમાં કોણ બોલે છે એ શું છે, તો કે એ ખરેખર તો ભાષા વર્ગણાના પરમાણુનું કાર્ય છે. જે બોલાય છે એ શું છે, ભાષા વર્ગણાના પરમાણુનું એ કાર્ય છે, એની એ પર્યાય છે. એટલે પરમાણુની ભાષા રૂપે નહીં પરિણમવાની યોગ્યતા છે ત્યારે ભાષા નીકળતી નથી અને જીવને તેવો સંબંધ હતો તે કારણથી એ મૂંગા હતા. હવે એ કારણથી ભરત મહારાજાએ ભગવાનને પૂછ્યું, ઋષભદેવ ભગવાનને પૂછ્યું કે આ મારા પુત્રો મૂંગા કેમ છે? અમે આટલા પુણ્યશાળી અને આ છોકરા મૂંગા કેમ? તો ભગવાનની ઓમકાર ધ્વનિમાં જવાબ આવ્યો. જો ભગવાને જવાબ આપે એમ નથી આવતું, ભગવાનની ઓમકાર ધ્વનિમાં જવાબ આવ્યો. પ્રશ્ન ત્યાં આવે ને એના સમાધાન પ્રાપ્ત થાય ત્યાં ઓમકાર ધ્વનિમાં, અને તેમાં આગલા ભાવનું વૃત્તાંત આવ્યું. અને પૂર્વે નિત્ય નિગોદમાં હતા, ત્યાંથી મમુલા થઈ, તારા હાથી નીચે કચરાઈ ને તારે ત્યાં રાજકુમાર થયા છે
ને અમોને દીક્ષા આપો એવા શબ્દો તેઓ હમણાં બોલશે. અને બરાબર તે જ વખતે વર્ધનકુમાર આદિ બધા 923 પુત્રોએ પ્રભુને કહ્યું કે હે પ્રભુ, અમોને દીક્ષા આપો. આટલું બોલ્યા અને ભગવાનની સમક્ષ દીક્ષા ધારણ કરી. મુનિ પણ અંગીકાર કર્યું અને બાહ્ય અભ્યંતર નિર્ગમ દશા પ્રગટ કરી ને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ દશામાં ગયા. આ કથા આચાર આરાધનાની ટિપ્પણીમાં કહી છે. જો પરિણામની વિચિત્રતા. અનાદિ નિગોદમાંથી નીકળી મમોલા અને રાજકુમાર એવા 2 ભાવ કરી અને મોક્ષે ગયા. તે સિવાય ભરત મહારાજાના 32,000 પુત્રો આગલે ભાવે નિગોદમાં હતા, ત્યાં કસાય મમતાના પરિણામ કરી રાજકુમાર થયા અને તે ભાવમાં મુનિપણું ધારણ કરી કેવળ પામી મોક્ષે ગયા. આ બધા દ્રષ્ટાંતો પોતાના પરિણામની સ્વતંત્રતા બતાવે છે. તેનું કારણ પર પદાર્થ નથી. પરિણામનો પ્રવાહ ક્રમસર ચાલ્યો જાય છે. પરિણામ તો ક્રમે જ થાય છે, ક્રમસર થાય છે, ક્રમબદ્ધ થાય છે. પણ જે પરિણામ પરમાં અને રાગમાં અટકતા તે પરિણામ હવે ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય લીધો અને અંદર થતા પરિપૂર્ણ દશા પ્રગટ થઈ એવા પરિણામ થયા. સંસાર ભાવનાનો વિચાર ધર્મી જીવ કરે છે કે સંસારની પર્યાય ક્ષણિક છે, તે મારો ત્રિકાળી સ્વભાવ નથી, હું તો શુદ્ધ છું. એવી ભાવના ભાવનારને ઘણા ભાવ હોતા નથી. જીવે અનંતા ભાવ કર્યા, તેમાં નવા પુત્ર પુત્રી, મકાન, ગાય વગેરેનો સંયોગ થયો. નવા વિકારી ભાવ પણ કર્યા, પરંતુ તે પદાર્થો સંયોગો છે અને પોતાના વિકારી ભાવ ક્ષણિક છે. હું તો અસંયોગી નિત્ય જ્ઞાન સ્વભાવી પદાર્થ છું. અસંયોગી નિત્ય જ્ઞાન સ્વભાવી પદાર્થ છું. એટલે કોઈ સંયોગની ભાવના કરવી નહીં. અને એવી ભાવના કરનારને અલ્પકાળમાં મુક્તિ થાય છે. તો આ પ્રમાણે સંસાર ભાવનાનું સ્વરૂપ પૂરું થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે આપણે એકત્વ ભાવનાથી વાત આગળ શરૂ કરીશું.